નમસ્કાર મિત્રો, હું છું મીતા. શિયાળો હવે શરૂ થઈ ગયો છે અને શિયાળામાં લીલી તાજી મેથી ખૂબ જ સરસ મળે છે. આજે આપણે લીલી મેથી અને બાજરીનો લોટ એ બંને મિક્સ કરીને એકદમ ક્રન્ચી અને મસાલેદાર મેથી પટ્ટી બનાવીશું. આ મેથી પટ્ટી બિલકુલ તેલ પણ એબ્સોર્બ નથી કરતી અને એકદમ ટેસ્ટી બને છે. મેથીમાંથી બનાવશો તો પણ એ બિલકુલ તમને કડવી નહીં લાગે. મેથી પટ્ટી બનાવવા માટે અહીં મેં એક બંચ અરાઉન્ડ 250 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે. અહીં મેથીને પાણીથી બરોબર ધોઈને સાફ કરી લઈશું અને પછી સહેજ ડ્રાય થઈ જાય એ પછી એને આપણે બને એટલી બારીક સમારી લઈશું. શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે મેથીની સાથે બાજરીનો લોટ પણ ખૂબ જ ઉર્જા અને ગરમી આપે છે. એટલે આ પટ્ટી આજે આપણે બાજરીના લોટમાંથી બનાવીશું. તો અહીં મેં 2 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને સારા બાઇન્ડિંગ માટે વણતી વખતે ફાટે નહીં એટલા માટે એની અંદર આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ પણ મિક્સ કરીશું. હવે લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ. હું અહીં 1 ચમચી લઈ લઉં છું. સાથે અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું મિક્સ કરી દઈશું. હું અહીં થોડો અજમો મિક્સ કરી દઉં છું. એની બદલે જો તમારે જીરું મિક્સ કરવું હોય વાટેલું તો એ પણ મિક્સ કરી શકો છો. અજમાથી એનું ડાયજેશન સારું થશે. સાથે હું અહીં થોડો બ્લેક પેપર પાવડર પણ મિક્સ કરી દઉં છું. એનાથી પણ પટ્ટીનો સ્વાદ ખૂબ જ સરસ બનશે. અને આમાં આપણે તલ થોડા વધારે નાખીશું. હું અહીં 2 મોટી ચમચી ભરીને તલ મિક્સ કરી દઉં છું. તલ તમે રૂટિન કરતાં થોડાક વધારે નાખશો તો એનાથી પટ્ટીનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. અને મોણ તરીકે અહીં આપણે 2 મોટા ચમચા અરાઉન્ડ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ મિક્સ કરી દઈશું. સાથે આમાં આપણે અડધું લીંબુ પણ નીચોવી દઈએ. એનાથી ભાજીનો જે બીટર ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે. મેથીની ભાજીને અહીં મેં કાતરની મદદથી એકદમ બારીક સમારી લીધી છે. અહીં મેં 2.5 કપ જેટલો લોટ લીધો છે. એમાં હું અહીં 250 ગ્રામ જેટલી મેથી મિક્સ કરી દઉં છું. મેથી જો તમને ના પસંદ હોય તો તમે ઓછી પણ લઈ શકો છો. હવે અહીં મેથીને જો તમે ધોઈ લીધા પછી તરત જ લોટમાં મિક્સ કરો તો મેથીમાં ખૂબ જ પાણી હશે. એટલે સૌથી પહેલાં આપણે મેથીને આ રીતે મસળીને લોટમાં બરોબર મિક્સ કરી લઈશું. અહીં આ લોટ છે એ મેથીનું બધું જ પાણી એબ્સોર્બ કરી લે એ પછી જ એમાં આપણે પાણી મિક્સ કરીને લોટ બાંધીશું. પટ્ટી માટે અહીં આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે. એટલે આ રીતે મેથીને લોટમાં બરોબર મિક્સ કરી લીધા પછી તમે પાણી મિક્સ કરીને લોટ બાંધશો તો લોટ એનાથી ઢીલો નહીં બને અને મેથીમાંથી મોઇશ્ચર જતું રહ્યું હશે એટલે પટ્ટી એકદમ ક્રિસ્પી બનશે અને લાંબા સમય સુધી હવાશે પણ નહીં. હવે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને આનો આપણે ભાખરી જેવો થોડો કઠણ લોટ બાંધી લેવાનો છે. બાજરીના લોટમાં બિલકુલ ગ્લુટન નથી હોતું, ચીકાશ નથી હોતી. એટલે લોટમાં બાઇન્ડિંગ માટે અહીં મેં અડધો કપ જેટલો ઘઉંનો લોટ મિક્સ કર્યો છે. એની બદલે અહીં તમારે અડધો કપ જેટલું બેસન કે પછી સોજી મિક્સ કરવું હોય તો એ પણ કરી શકો છો. લોટ બાંધી લીધા પછી અહીં લોટને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો. તરત જ આપણે તેની પટ્ટી બનાવી લઈશું. 1 ચમચી જેટલું તેલ નાખીને પહેલાં લોટને અહીં આપણે મસળી લઈશું. અહીં લોટમાંથી આપણે એક મોટો રોટલો બનાવી શકાય એટલી મોટી સાઇઝના ગુલ્લા બનાવીને તૈયાર કરીશું. અને આ બાજરીનો લોટ છે એટલે વણતી વખતે ફાટે નહીં અને વણવામાં તકલીફ ના પડે એટલે એને આપણે થોડા ઘઉંના લોટથી ડસ્ટિંગ કરીશું. હવે અહીં મેથી પટ્ટી બનાવવા માટે આ ગુલ્લામાંથી આપણે બને એટલો મોટો રોટલો બનાવી લઈશું. અહીં આને આપણે રોટલી જેટલું એકદમ પાતળું નથી વણવાનું. આપણે પાતળા થેપલા કે પરોઠા બનાવીએ એ સાઇઝનું થોડું થીક વણી લઈશું. એકદમ પાતળું વણી લેશો તો તળતી વખતે પટ્ટી છે એ વળી પણ જશે ને એકદમ લાલ પણ થઈ જશે. આમાંથી તમે ગોળ પૂરી કે પછી શક્કરપારા પણ બનાવી શકો છો. પણ હું આને અહીં ઊભી સ્ટ્રીપ્સમાં કટ કરી લઉં છું. એ થોડું વધારે એટ્રેક્ટિવ લાગે છે. હવે અહીં 1 ઇંચ જેટલું માર્જિન રાખીને આપણે તેને કટ કરીશું. એકદમ પાતળી કાપી લેશો તો તળશો ત્યારે વળી જશે. તો પૂરીની જેમ આ રીતે મેં થોડી થીક વણી લીધી છે અને અંદર આપણે બહુ બધી મેથી મિક્સ કરી છે અને લોટ થોડો કઠણ બાંધ્યો છે એટલે ફ્રાય કર્યા પછી પણ આ બિલકુલ ફૂલશે નહીં. તો હું પહેલાં આ રીતે બધી પટ્ટી તૈયાર કરી લઉં છું ને પછી આપણે તેને ફ્રાય કરીશું. તો આ પટ્ટી તળવા માટે સૌથી પહેલાં તો હાઈ ફ્લેમ પર તેલને આપણે બરોબર ગરમ કરી લઈશું અને એકવાર તેલ બરોબર ગરમ થઈ જાય પછી ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. અહીંયાને તમે એકદમ હાઈ ફ્લેમ પર તળી લેશો તો આ બાજરીનો લોટ છે એટલે ખૂબ જ ઝડપથી લાલ થઈ જશે. અને આને આપણે થોડી થીક વણી લીધી છે એટલે બરોબર નહીં તળાય, અંદરથી સહેજ પણ કાચી રહેશે. તો આ પટ્ટી છે એકદમ ક્રિસ્પી નહીં બને.
આને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાની છે, એટલે તળાતા થોડીક વધારે વાર લાગે છે. એટલે અહીં તમે થોડું તેલ વધારે મૂકીને જેટલી વધારે પટ્ટી માય એટલી તમે નાખી શકો છો. એકસાથે વધારે પટ્ટી તળી લેશો તો સમય પણ બચી જશે. અને અંદર આપણે જે મેથી મિક્સ કરી છે એમાંથી પણ બધું જ મોઈશ્ચર ઉડી જશે, એટલે પટ્ટી એકદમ ક્રિસ્પી બનશે, લાંબા સમય સુધી હવાશે નહીં. એકદમ કડક અને ઉપરથી થોડીક લાલ કલરની થાય એ રીતે આપણે તેને તળી લેવાની છે. તો પટ્ટીને આપણે ફ્રાય કરીને બનાવી છે, પણ આમાં બિલકુલ તેલ એબ્સોર્બ નથી થતું. તળ્યા પછી પણ એકદમ ડ્રાય લાગે છે. તો એકદમ મીડિયમ ફ્લેમ પર જો આ રીતે એકદમ ક્રિસ્પી અને થોડી લાલ થાય એ રીતે તળી લેશો તો લાંબા સમય સુધી એ હવાતી નથી, એકદમ ક્રિસ્પી જ રહેશે. તળી લીધા પછી તરત જ આપણે એની પર થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈશું. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો મેથી બાજરીની પટ્ટી છે ખૂબ જ ટેસ્ટી બને છે. શિયાળામાં તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. શિયાળો હવે શરૂ થઈ ગયો છે, તો એને રિલેટેડ બીજી ઘણી બધી હેલ્ધી રેસીપી લઈને આપણે ફરી ચોક્કસ મળતા રહીશું. હેપી વિન્ટર. થેન્ક યુ.